अस्सलामुअलैकुम। तो આજની કામગીરીમાં આપણે સ્ટાર્ટ કરી દીધું છે શરબત બનાવવાનું ફરીથી, અને 22મો રોજો આજે અલ્હમ્દુલિલ્લાહ પૂરો થઈ ગયો છે. આજે આપણે મેંગો ક્રશ બનાવવાના છે. તો કામગીરી સ્ટાર્ટ કરી દીધી છે. ફરી અસર પછીનો ટાઈમ છે અને બરફ નાખી રહ્યા છે હમણે, અને ફૂલ પ્રોસેસ ચાલુ છે. જે રીતના હવે બનીને તૈયાર થઈ ગયો છે, જે રીતના તમે જુઓ. અને ચાટ મસાલો બી આજે નાખવાના છે આપણે ઉપરથી. તો આ ચાટ મસાલો બી નાખી રહ્યા છે. મેંગો ક્રશ ફ્લેવર છે તેમાં ઉપરથી ચાટ મસાલા આજે નાખ્યો છે. તો આપણા તારિકભાઈ અને દીપકભાઈ અને મોહમ્મદભાઈ અને બધા ખિદમતના સાથી ફરી આવી ગયા છે. અને સમીરભાઈ છે, મોહમ્મદભાઈ છે, તે બધા રિક્ષામાં પવાલી મૂકી રહ્યા છે. તો હવે મદ્રસામાં આપણે લઈ જશું. તો હવે રિક્ષામાં આપણે બેસી ગયા છે, અને મદ્રસામાં હવે છોકરાનો છૂટવાનો ટાઈમ બી મગરિબ પહેલાં થઈ જાય છે. તો આપણે ઝકરભાઈ છે, બધા છોકરા બી આવવાની તૈયારી છે. જે રીતના તમે જુઓ તો બધા છોકરા બી છૂટી ગયા છે, અને આપણા સુભાનભાઈ અને મેં બેસી ગયા છે વેચવા સારું. ફરીથી આજે 22મો રોજો અલ્હમ્દુલિલ્લાહ પૂરો થઈ ગયો છે. અને અલ્લાહ તાલા તા ઉંમર આપણુંથી આ કામ લઈ એ બી તમે દુઆ કરજો આપણા માટે. અને જે લોકોનો આપણને ડોનેશન મળે છે આ કામગીરીમાં, તેઓનો બી આપણે શુક્રગુજાર છે, અને બહુ તહે દિલથી એમનો શુક્રિયા અદા કરે છે. અને આપણા ગામના તમામ લોકો જે રીતના લેવા આવે, નાનાથી મોટા, બુઝુર્ગથી લઈને ઘણા લોકો લેવા આવે છે, તેનો બી મેં આભાર કરું છું કે તમે આપણને હેલ્પ બી કરે અને આપણને ફૂલ સપોર્ટ બી મળે છે આ કામગીરીમાં. તો બધી જગ્યાએ આ કામગીરી થાય એની બી મેં દુઆ ઈચ્છું છું, અને તમે બી અમારા માટે દુઆ કરજો. જે રીતના અમારા ખિદમતના સાથી બી, આ કામ તો નાનું છે પણ આના માટે સવારથી લાગી જવું પડે છે. મેં જે રીતના તમને કેમ, અને રમઝાનના પહેલેથી તૈયારી કરી દેવું પડે છે. જે રીતના કામ તો નાનું છે પણ ઘણા લોકોની મહેનત લાગે છે. આપણા અનસભાઈ બી આજે આવ્યા છે ફરી, સુબહાનભાઈ, અનસભાઈ, મોહમ્મદભાઈ, આપણા દીપકભાઈ જે રીતના ખિદમત આપે છે. અસ્સલામુ અલૈકુમ.